તો અમરેલીમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે લીલિયા સ્ટેશન નજીક સ્થાનિક નાળું ઓવરફ્લો થતા રેલવે ટ્રેક પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા। પીપાવાવ મહુવા ભાવનગર તરફ જતો મહત્વનો રેલ માર્ગ પ્રભાવિત થયો છે અને સુરક્ષાના કારણોસર ટ્રેન રોકી દેવાતા મુસાફરો અટવાઈ પડ્યા હતા। ટ્રેક પર ભરાયેલા વરસાદી પાણી લીલિયાના મફત પ્લોટ, સિવિલ પ્લોટ, રામનાથ પ્લોટ અને વેલનાથ પ્લોટ વિસ્તારના અનેક ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના પગલે સ્થાનિક આગેવાનોએ પાણીનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે। છેલ્લા 2 વર્ષથી રેલવેનું પ્લેટફોર્મ મોટું કર્યું, બ્રોડગેજ લાઇનના હિસાબે પ્લેટફોર્મ મોટું થયું અને મોટા પ્લેટફોર્મના હિસાબે આજે બાજુમાં જે ખેડૂતની જમીન છે એ લોકો એની માલિકીનો પાળો કરી દીધો। એટલે આ લોકોના ટ્રેક ઉપર પાણી આવવાના હિસાબે સામેના ભાગમાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં આખી એને કેનાલ કરી અને એ પાણી રેલવે કેસ કરી અને બહાર કાઢ્યું। એટલે એની હદ પૂરી થઈ, ત્યાં એને ગટર પૂરી કરી દીધી અને એ પાણી ત્યાંથી આગળ ગયું એટલે સાયનાથમાં ગયું, સાયનાથમાંથી વેલનાથમાં ગયું, વેલનાથમાંથી સિવિલ પ્લોટની અત્યારે હાલમાં ઘરે ઘરે 2 ફૂટ, 1.5 ફૂટ, પોણા 2 ફૂટ એટલું પાણી ભર્યું છે। આજ વહેલી સવારથી જ લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ મૂસળાધાર વરસ્યો છે, ત્યારે લીલિયા શહેરનું રેલવે સ્ટેશન હું બતાવું તો રેલવે સ્ટેશનના રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે અને રેલવે વ્યવહાર પણ થોડીવાર માટે અટવાયો હતો, જેના કારણે પેસેન્જરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ઘણા સમય બાદ આ પાણી મહદ અંશે ઓછું થયું હતું, ત્યારે રેલવેના મુસાફરો પણ હેરાન પરેશાન થયા હતા। સ્થાનિક નાગરિકો પણ આ પ્રશ્ને ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી। તો તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ આવે અને આ રેલવે ટ્રેક પર અવારનવાર પાણી આવી જવાથી રેલવે વ્યવહાર પણ ખોરવાય છે। સંદેશ ન્યૂઝ, લીલિયા મોટા, અમરેલી, ઇમરાન।